છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજના ડીજેના નિયમને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે ઠાકોર સમાજનો વિસનગરમાં એક લગ્નનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં અન્ય વ્યક્તિ ડીજે વાગતો હોવાને લઈ અને જે લોકોને તકલીફ પડી રહી હતી ને એ વ્યક્તિ આખી બાબતને લઈ અને એમને ડીજે બંધ કરવા માટે કહેવા ગયા અને ત્યાં આખી મોટી બોલાચાલી થઈ ગઈ। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઠાકોર સમાજના ડીજેના નિયમને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે વિસનગરમાંથી એક ઘટના સામે આવી। આ ઘટના ક્યાંક ને ક્યાંક આપણને અનેક મુદ્દે વિચારવા મજબૂર કરે છે અને મુદ્દાઓ એવા છે કે ઠાકોર સમાજમાં શું ડીજેનો નિયમ બનાવવામાં આવ્યો બંધારણમાં, તો પછી એ ડીજેના નિયમનું દરેક જગ્યાએ પાલન થઈ રહ્યું છે અને તેની સાથે સાથે જો કોઈ વ્યક્તિ એને ડિસ્ટર્બ થતો હોય આ બાબતને લઈને, ડીજેને લઈને, અને એને લઈ અને કહેવા જતો હોય કે તમે ડીજે બંધ રાખો, બંધ કરી દો, એને લઈ અને ઠાકોર સમાજના લોકોએ એ વ્યક્તિ ઉપર જ હુમલો કરી દીધો। આ ઘટના સામે આવી વિસનગરમાંથી કે વિસનગરમાં એક સોસાયટીમાં ઠાકોર સમાજના લગ્નમાં ડીજે ચાલી રહ્યો હતો અને 12 વાગ્યા સુધી ડીજે ચલાવવાની પરમિશન હોય છે, પરંતુ એનાથી પણ વધારે સમય સુધી ડીજે ચાલતો હતો। એટલે જે હાલ 10મા 12મા બોર્ડની એક્ઝામો આવી રહી છે વિદ્યાર્થીઓને, આખી બાબતને લઈ અને જે આજુબાજુના લોકો છે તેઓ કમ્પ્લેન કરવા માટે ગયા, ડીજે રોકાડવા માટે ગયા અને આખી બાબતને લઈ અને ઠાકોર સમાજના લોકોએ એ લોકો કે જે ડીજે રોકવા માટે કહેવા ગયા હતા એ લોકો ઉપર જ હુમલો કરી દીધો। વધુમાં સમગ્ર બાબતને લઈ અને જે લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ। શું નામ તમારું? હું ગોવિંદભાઈ ગાંધી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિસનગર। શું બનાવ બન્યો છે તમારે? એટલે રાત્રે અમારે હું આશીષ સોસાયટીમાં રહું અને બાજુમાં અમારે ભૂતનાથ મહાદેવનું મંદિર, ત્યાં એમના મેરેજ હતા ઠાકોર સમાજના દીકરા દીકરીના, તે એનો મંદિરનો વહીવટ પણ હું કરું ભૂતનાથ મહાદેવનો, તો અમે એમને મેરેજ કરવા માટે એમને એ જગ્યા અમે આપેલી નક્કી કરીને। પછી એ લોકોને કંઈ ડીજેની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા, તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો, એવું મેં એમને સૂચના આપી। એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને। એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીઓ અને પાઇપોના દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારી પત્ની ઉપર પણ એમને ગરદાપાટું કરી અને એને પણ હાનિ પહોંચાડી। તો આવા કારણે મારા ઉપર હુમલો કર્યો। હું અત્યારે સિવિલની અંદર વિસનગરમાં હું એડમિટ છું। આ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે મારી FIR લઈ લીધી અત્યારે હાલ। પોલીસ આગળની કાર્યવાહી શું કરે એ અમે પછી ખબર પડશે। કેટલા લોકોએ હુમલો કર્યો હતો? એ લગભગ 10-12 જણા હતા અને બીજું તો હતી બધા કઈ લોકો એવી રીતે હુમલો કર્યો। ડીજે બંધ કરાવવા મુદ્દે હુમલો થયો? આ ડીજે બંધ કરાવવા હું નીકળ્યો ઘરેથી રાત્રે 12 વાગ્યા એટલે મેં કીધું લાવો, મારા સોસાયટીના 2-3 ફોન આવ્યા કે ભાઈ ગોવિંદભાઈ તમે ડીજે બંધ કરી આવો, તમે તો એના વહીવટદાર હો। તો હું બંધ કરાવવા ગયો તો મારા ઉપર એમને આ રીતે હુમલો કાવતરો કરી અને મને ગાળો બોલી અને પછી લાકડીઓ પાઇપો દ્વારા મને મારવામાં આવ્યો। એટલે મારો જીવ બચાવી અને હું નાઠ્યો તો હું આજે બચી શક્યો। તમને હોસ્પિટલમાં કોને પહોંચાડ્યા? એ અમારા ભત્રીજાએ મને અહીંયા લાયા અને મને એડમિટ કર્યો રાત્રે। મને કઈ ભાન હતું નહીં। પોલીસ કેટલા વાગે આવી હતી? પોલીસ આવી હતી લગભગ એટલે કયો આગળ ઘટના સ્થળે લગભગ રાત્રે આવી ગઈ હતી 12:30 મોડી આવી હતી, પણ 12:30 આવી ગઈ હતી। હું તો અહીંયા એડમિટ હતો। હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે સૌપ્રથમ તો ડીજેને લઈ અને ઠાકોર સમાજમાં બંધારણ બનાવવામાં આવ્યો ડીજે નહીં લાવવાનો એવો, તો પછી આ લોકો ડીજેનો ઉપયોગ કેમ કરી રહ્યા હતા? અને એનાથી પણ વિશેષ એ સવાલ ઊભા થઈ રહ્યા છે। ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, આ તમામ આગેવાનોએ અનેકવાર કહ્યું છે કે ડીજે નહીં ચલાવવાનું, તો પછી આ લોકોએ ડીજે તો ચલાવ્યું જ, પરંતુ ડીજે ચલાવવાની સાથે સાથે લોકોની ઉપર હુમલો પણ કરવામાં આવ્યો, એમને મારવામાં આવ્યો અને હવે આ આખી બાબતને લઈ અને ઠાકોર સમાજના 4 લોકોની સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે।
સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.